So now we are continuing with the causes of primary dysmenorrhea. After we have, I'll just revise. We know the first cause is psychosomatic, the second cause is anatomical and functional problems with the uterus. So now the third cause. The third cause is role of vasopressin. હવે vasopressin, it is said that the females or the girls with primary dysmenorrhea, they have increased amount of vasopressin in their body. Got it? So this vasopressin, what it does, it goes and directly causes uterine hyperactivity. જે લોકોને પ્રાઇમરી ડિસ્મેનોરિયા છે એ લોકોના બોડીમાં, એ લોકોના બ્લડ લેવલમાં વાઝોપ્રેસિન વધારે છે એવું ખબર પડી છે. હવે એ વાઝોપ્રેસિન શું કરે છે? તે વાઝોપ્રેસિન ગોઝ એન્ડ કોઝિસ યુટ્રાઇન હાઇપર એક્ટિવિટી. ઓકે, and this hyperactivity, it causes uterine, it causes dysrhythmic contraction. એટલે રિધમ નથી એમાં, ગમે તેમ કોન્ટ્રાક્શન યુટ્રસનું થાય છે અને એના લીધે શું થાય છે? ઇસ્ચેમિયા થાય છે. અને જો ઇસ્ચેમિયા થાય છે તો શું થાય છે? હાઇપોક્સિયા થાય છે. અને હાઇપોક્સિયા થાય છે તો શું થાય છે? પેન થાય છે. સો યુ સી, સ્ટેપ બાય સ્ટેપ ઇટ ગોઝ. વાઝોપ્રેસિન વધારે છે, એની ઇફેક્ટમાં યુટરાઇન હાઇપર એક્ટિવિટી થાય છે. યુટરાઇન હાઇપર એક્ટિવિટી થાય છે એટલે શું થાય છે? એમાં ડિસરિધમિક કોન્ટ્રાક્શન થાય છે. ડિસરિધમિક કોન્ટ્રાક્શન થાય છે એટલે શું થાય છે? ગમે તેમ કોન્ટ્રાક્શન થાય એટલે યુટ્રસને ઇસ્ચેમિયા થઈ જાય છે. હવે ઇસ્ચેમિયા એટલે શું? એની અંદર ઓક્સિજન સપ્લાય, બ્લડ સપ્લાય ટેમ્પરરી ઓછો થઈ જાય છે. એટલે શું થઈ જાય? હાઇપોક્સિયા થઈ જાય. અને કોઈ બી યુટ્રસમાં હંમેશા યાદ રાખવાનું કે હાઇપોક્સિયા થાય એટલે પેન થાય, કોઈ બી જગ્યાએ. બરાબર? આપણે મેડિસિન ભણશું ત્યારે 4th યરમાં આવશે કે ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ. અલ્ટિમેટલી ધ વર્ડ ઇસ્ચેમિયા કમ્સ. વોટ ઇઝ ઇસ્ચેમિયા? ઇનસફિશિયન્ટ બ્લડ સપ્લાય. નોટ ઓનલી ધ બ્લડ બટ અલોંગ વિથ દેર ઇઝ ઓક્સિજન ઓલ્સો. બરાબર? સો અગેન vasopressin finally causes ischemia, it causes hypoxia, and hypoxia leads to pain. Fourth cause, prostaglandin. હવે પ્રોસ્ટાગ્લાન્ડિન શું છે? ઇન ઓવ્યુલેટરી સાયકલ્સ પ્રોજેસ્ટ્રોનની ઇફેક્ટની અંદર પ્રોસ્ટાગ્લાન્ડિન રિલીઝ થાય છે. હવે પ્રોસ્ટાગ્લાન્ડિનનું બી કામ શું છે? વાઝોકોન્સ્ટ્રિક્શન. સમજો, વાઝોકોન્સ્ટ્રિક્શન થયું એટલે પાછું શું થયું? ઇસ્ચેમિયા થયું. ઇસ્ચેમિયા થયું એટલે શું થયું? હાઇપોક્સિયા થયું. હાઇપોક્સિયા થયું એટલે શું થયું? પેન થયું. ગોટ ઇટ? સો vasopressin is the third cause and prostaglandin is the fourth cause, which are labeled as causes for primary dysmenorrhea. After we have finished this, we go to the clinical features. Pay attention to the clinical features because આના પરથી જ થેરાપેટિક લખાશે. કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પેન, બરાબર, કોઝ ઓફ ધ પેન, એના પરથી જ તમારે થેરાપેટિક્સ લખાશે. એક્ઝામમાં જ્યારે થેરાપેટિક્સ લખો તો ઇફ યુ આર એબલ ટુ પોઈન્ટ આઉટ વેધર ઇટ ઇઝ પ્રાઇમરી ઓર સેકન્ડરી, ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. Again, if you are able to point out the cause of dysmenorrhea, it is going to be very helpful. I mean very helpful, yani it throws a very good impression on the examiner. They feel that you know it. So now the causes of, the clinical features of primary dysmenorrhea. Here, the first and foremost thing is the pain begins just few hours before menses. બરાબર? The pain begins few hours before menses and it lasts for few hours or by the maximum only 24 hours. 24 કલાકથી વધારે મોટે ભાગે દુખાવો નહીં થાય. પછી the pain is spasmodic and confined to lower abdomen. મેં કહું તું, what is the other name for primary dysmenorrhea? It is spasmodic dysmenorrhea. બરાબર? સો હિયર ધ પેન ઇઝ સ્પાઝમોડિક. સ્પાઝમમાં આવે અને રિલીઝ થઈ જાય, સ્પાઝમમાં આવે અને રિલીઝ થઈ જાય. સો એન્ડ ઇટ ઇઝ કન્ફાઇન્ડ ટુ લોઅર એબડોમેન ઓનલી. The third characteristic,
The pain may radiate to the medial aspect of thighs. Got it? બરાબર. એટલે આમાં શું થાય, પીરિયડ્સની પહેલાં દુખાવો ચાલુ થાય, જેવું પીરિયડ ચાલુ થાય તો 2, 3, 4, 5 કલાકમાં દુખાવો બંધ થઈ જાય, ક્યાં તો મેક્સિમમ 24 કલાક રહે છે. પછી પેન ક્યાં થાય છે, લોઅર એબડોમેનમાં જ થાય છે. બરાબર, લોઅર એબડોમેનમાં થાય છે અને ઘણી વખત એ સ્પાઝમોડિક હોય છે અને પેન ક્યાં રેડિએટ કરે છે, ટુ ધ મીડિયલ આસ્પેક્ટ ઓફ ધ થાઇસ. Along with this pain, the girl may complain of nausea, vomiting and fatigue. બરાબર, પેઇનની સાથે એને ઘણી વખત ઉપકા આવતા હોય છે, ઉલાળા આવતા હોય છે. બરાબર, ઉપકા આવે, વોમિટિંગ થાય, અશક્તિ લાગે, ઘણીવાર ડાયરિયા પણ થઈ જાય અને હેડેક પણ થાય. You see, these are all accompanying symptoms. So when you think about any drug, you have to see કે એને સાથે સાથે નોશિયા વોમિટિંગની કમ્પ્લેનવાળી કોઈ ડ્રગ છે. બરાબર, એને ફટીક ક્યાં તો વીકનેસવાળું છે કોઈ ડ્રગ, હેડેક બી આવે છે જોડે. સો ધીસ ઇઝ હાવ યુ મેક યોર થેરાપેટિક્સ. હે ને? તો with the pain there is nausea, there is vomiting and there is fatigue. Again, sometimes diarrhea and headache may also accompany. There are other vasomotor symptoms also, જેમ કે pallorness, cold sweat, fainting, collapse. So these are the other symptoms that accompany the main symptom. ગર્લ છે, એને દુખાવો થાય છે, પીરિયડ્સ આવવાનું છે, એને ખબર છે, કેમ કે એને પેઢામાં બહુ દુખે છે. બહુ દુખે છે તો કહે છે કે માસિક આવશે ને પછી મને બંધ થઈ જશે દુખાવો, પણ મને ખાવાનું મન નથી થતું, મને ઉલટી ઉપકા બહુ આવે છે, અશક્તિ બહુ લાગે છે, એટલું બધું માથું ચડ્યું છે, મારે સૂઈ જ રહેવું પડે છે. બરાબર, ઉપકા જેવું લાગે છે, થાક જેવું લાગે છે, શરીર તો જાણે ઠંડુ પડી ગયું હોય એવું લાગે છે, પરસેવો પરસેવો થઈ ગયો છે. સો ધીઝ આર ઓલ ક્લિનિકલ ફીચર્સ વિચ પોઈન્ટ ટુવર્ડ્સ પ્રાઇમરી ડિસ્મેનોરિયા. આટલું બધું છે પેશન્ટને, પણ ઓન એક્ઝામિનેશન or when you investigate into detail, there is no pelvic or abdominal pathology. This is the most important line. આટલા બધા ક્લિનિકલ ફીચર્સ હોવા છતાં કેટલી બી ઇન્ટેન્સિટીના હોય, પ્લસ વોમિટિંગ 3 માર્ક, બરાબર, નોશિયા 3 માર્ક, પેઇન લોઅર એબડોમિન 3 માર્ક, કેટલું બી હોય, પણ સ્ટીલ there is no pathology. That is why it is primary dysmenorrhea. Got it? So no pelvic pathology. Got it? Now we go the final part, the treatment. The treatment basically is based on psychotherapy. Barabar? You have to counsel the patient, you have to assure the patient, you have to teach her, you have to educate her, and you have to tell her, look, there's nothing wrong with you. Got it? You remain assured there's no illness with you. This is something which is very natural and it will go away with time. Second, you have to see that the girl is not constipated during menstrual cycle. So emptying the bowels is one of the important part of treatment. Got it? So again, constipation should not be there. Third, analgesics, administration of analgesics and antispasmodics. બરાબર, પેઇન કિલર્સ આપવાની છે, એનાલ્જેસિક્સ આપો, એન્ટીસ્પાસ્મોડિક્સ આપો, and try to help out the patient. And last part is encourage her for normal activities. બરાબર, એને રૂટીનનું કામ કરવા કહો, એની પોતાની એક્ટિવિટીઝ કરવા કહો અને આના પરથી એનું મન હટાવવા કહો. બરાબર છે? ધ ગર્લ ડઝ નોટ હેવ ટુ ગો એન્ડ થિંક અબાઉટ દેટ there is having pain, she is having pain, she is having pain. She has to forget it. Got it? So this is finally the treatment part of this primary dysmenorrhea. For us, this is just a part of the whole topic dysmenorrhea which we have covered. Still, a lot more is remaining which I'll continue in my further lectures. The therapeutics will be combined of dysmenorrhea, not primary ni judi drugs, secondary ni judi drugs. એવું નહીં હોય. You have to write down the drugs as common. Only the first line will be આ primary dysmenorrhea માટે છે, આ secondary dysmenorrhea માટે છે, ક્યાં તો આ બધી common છે. બરાબર કે બંનેમાં ચાલે એવી છે. This is how you will differentiate. है ना? Make your own notes, give your feedbacks, show me that you have understood it,
If you have not understood, please feel free to ask me. Ask me by messaging or by calling. If you are confused, I'm always there to help you out. Okay, so take care of yourself, take care of your family. My next lecture will continue with further information about dysmenorrhea. Okay, take care.